રચના કરી છે, જેના વગર આપણે આગળ જઈ જ ન શકીએ. બંધ ગુરુપદ પદમ પરાગા અને સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બાબા એમ કહે છે કે આ સંસારની અંદર આંખ વગરનું જીવવું, આંખ વગરનું જોવું, પાંખો વગરનું ઉડવું અને ગુરુ વગરનું જીવન સમાન છે સાહેબ. ગુરુની જરૂર પડશે સાહેબ. જેના જીવનમાં ગુરુ નથી ને એ અંધ વ્યક્તિ છે. ગુરુ વગર નહીં જીવી શકાય સાહેબ. ભગવાનને પણ ગુરુની જરૂર પડી છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ ના કરી શકે સાહેબ. સંતો તો ત્યાં સુધી કહે ગુરુની કૃપા થાય ને ત્યારે રામ કથા મળે છે સાહેબ. યાદ રાખજો. આજે એવું લાગે છે કે તમારા અને મારા પર આપણા ગુરુની કૃપા થઈ છે, નકર રામ કથા ન મળે. બીજું ઘણું મળે પણ રામ કથા ન મળે. સુંદર ગુરુની કૃપા થઈ છે, પણ આપણને મનમાં વિચાર આવે કે ગુરુ કેવા કોને, માનવા કોને. પ્રશ્ન એ આવે પણ દત્તાત્રેય ભગવાન 24 ગુરુ કર્યા. મને તમને સમજાયું કે જેનાથી તમારું જીવન પરિવર્તન થઈ જાય. કદાચ તમારો મિત્ર તમને મળે અને તમને એવો સારો માર્ગ આપી દે તો એ મિત્ર તમારો ગુરુ છે. કોઈ સારો સજ્જન વ્યક્તિ તમને મળે, એમાંથી તમને કાંઈક મળે, તમે ઊંધા રસ્તે જતા હોય અને તમને ધર્મના રસ્તે લઈ જાય તો એ વ્યક્તિ તમારો ગુરુ છે સાહેબ.